રામ દરબારનું આયોજન કર્યું છે। એમાં ખાસ કરીને આપણે ગયા શનિવારે હનુમાન જયંતિના પાવન પર્વે હનુમાન દાદાના શુભ સાનિધ્યની અંદર ઉમરાળા ગામની અંદર આપણે 2727 વૃક્ષોનું રોપણ કરવાનું આયોજન, ખૂબ સારો વિચાર। સુરતથી આપણે અજયભાઈ, અમારા અહીં ઉમરાળા લાલજી સાહેબ, આપણી વચ્ચે વિશાલભાઈ માંગુકિયા આવ્યા છે દડવાથી। સદભાવના ટ્રસ્ટની અંદર ખૂબ સારું એમનું કામ છે અને દડવાની અંદર કદાચ મને ખબર છે ત્યાં સુધી 4500 જેવા વૃક્ષો, 3500, બહુ સારું કાર્ય। અને ત્યાંથી પ્રેરણા લઈને આપણી વચ્ચે અહીંયા વિશાલભાઈ આવ્યા છે। તો ઉમરાળા ગામની અંદર 2727 વૃક્ષો વાવવાનું ખૂબ સારું એવું આયોજન। અને આની પહેલાં ઘણા વર્ષો પહેલાં એકતા ગ્રુપ તો અમારું, વિશાલભાઈને છે જાણ કરું કે અમે 700 વૃક્ષો વાવ્યા હતા। એમાંથી અત્યારે લગભગ 90% વૃક્ષો મોટા છે અને ખૂબ જતન કર્યું હતું। એમાં ખાસ કરીને અમારા ડૉક્ટર લીમાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા અને યાદી થઈ એમની, એમનો પણ ખૂબ યોગદાન હતું એમાં એ વખતે। તો ઉમરાળામાં ઘણા એવા મિત્રો છે જેને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે, પર્યાવરણનું જતન કરવાની ટેક છે અને ખૂબ સારું એવું વૃક્ષોનું અહીંયા જતન થાય છે। અને આ વિચાર આપણે લઈને આવ્યા તો આપણે આજે હરિયાળું ઉમરાળા એવું એક ટેગ આપ્યું છે। એના સ્લોગનથી આપણે આગળ વધી અને ઉમરાળા ગામની અંદર 2727 વૃક્ષો જે વાવવાના છે એની શુભ શરૂઆત આપણે મારુતિધામ ઉમરાળા હનુમાનજી દાદાના સાનિધ્યથી લીધી, એટલે ખૂબ આનંદની વાત છે। અને ખૂબ રૂડો અવસર, હનુમાન જયંતિનો પાવન પર્વ હતો અને આપણે 7 જેટલા વૃક્ષો વાવી અને આ કાર્યનો શુભારંભ કર્યો। અને અત્યાર સુધીમાં દાતાઓ જે છે એની સરવાણી ખૂબ સારી રહી છે। 1200-1300 વૃક્ષ જેટલા દાતાઓ આપણને મળી ચૂક્યા છે। આપણે 50% ઉપરના ટાર્ગેટે પહોંચી ગયા છીએ। તો આગળની જે કાંઈ કાર્યક્રમ છે આપણો એ ગામની અંદર દરેક જગ્યાએ મળી દાતાઓનો સાથ સહકારથી આગળ વધીશું। તો આપણી વચ્ચે અત્યારે અહીં વિશાલભાઈ આવ્યા છે, તો એમને થોડીક વિનંતી કરું કે દડવામાં જે તમે કાર્ય કર્યું છે, સદભાવનાની વાત છે અને વૃક્ષોનું જે કાંઈ છે 5-10 મિનિટ આપને જે મજા આવે એ અમારા ગામના વડીલો અહીં બેઠા છે, યુવાનો બેઠા છે, એમને થોડું માર્ગદર્શન કરો અને આ આયોજન કઈ રીતનું છે એનું થોડી માહિતી આપો। ગાઓ મેં અગ્રત સંતુ, ગાઓ મેં સંતુ પૃષ્ઠત, ગાઓ મેં હૃદય સંતુ, ગવા મધ્ય વસામ્યહમ। મારુતિધામ ઉમરાળા અને એમાં બિરાજમાન અજરામર અવિનાશી શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં મારા વંદન। પરમ પૂજ્ય સંત શ્રી ત્રિકમદાસ બાપુના દિવ્ય ચેતનાને મારા પરમ વંદન। સાથે અહીં ઉપસ્થિત તમામ વડીલો મહાનુભાવોના અંતર્મનમાં બિરાજમાન હૃદયસ્થ રામના ચરણોમાં મારા વંદન। મારું ગામ હરિયાળું ગામ, આ ટેગલાઇન સાથે સમસ્ત ઉમરાળા ગામની ધર્મપ્રેમી અને પ્રકૃતિ પ્રેમી જનતાએ જ્યારે વતનને વૃંદાવન બનાવવાનો શુભ સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પ સાથે જ્યારે અમારી સંસ્થા એટલે કે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજકોટ એમની સાથે જોડાઈ અને આ ઉમરાળાની ધરતીને નવપલ્લવિત કરવાના શુભ ભાવ સાથે જ્યારે 2727 વૃક્ષોનું રોપણ કરી અને એનું જતન કરવાના ઉદ્દેશ સાથે આ ધરતી માતાને નવપલ્લવિત કરવાના શુભ ભાવથી જ્યારે સમગ્ર ઉમરાળા ગામે તૈયારી બતાવી છે, તો ઉમરાળા ગામને એકવાર આ હનુમાનજીના સાનિધ્યમાં એકવાર જોરદાર તાળીઓથી બતાવો। આ વિચાર, એક સદવિચાર આવે અને સદભાવનાનું માધ્યમ મળે તો એ સદવિચાર એ કંઈ ને કંઈક નવું કરીને એની ફલશ્રુતિ કંઈ ને કંઈ આગળ આપણને મળતી હોય છે। વૃક્ષ કદાચ આજથી વાત કરીએ, આજથી લઈને 50 વર્ષ પહેલાં કાગબાપુ સુધી જાઓ કે 5000 વર્ષ પહેલાં કૃષ્ણ પરમાત્મા સુધી જાઓ, વૃક્ષનો મહિમા ખૂબ અનેક જગ્યાએ વર્ણવાયેલો છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં 10મ સ્કંદમાં 22મા અધ્યાયમાં 33મો શ્લોક છે। કૃષ્ણ ભગવાન પરમાત્મા ખુદ કહે છે, અહો એશામ વરમ જન્મ સર્વ પ્રાણી ઉપજીવનમ સુજન સેવ એશામ વે વિમુખા યાંતિ નાર્તિન। હે અર્જુન, આ 5000 વર્ષ પહેલાં કૃષ્ણ પરમાત્માએ કીધેલી વાત છે કે અર્જુન, વૃક્ષ પાસેથી હજી સુધી કોઈ ખાલી હાથે ગયું નથી। એ વૃક્ષ એ માનવીને ફળ આપે, ફૂલ આપે, છાંયડો આપે અને છેલ્લે કદાચ એ વૃક્ષ નષ્ટ પામે
તો એ આ માનવીને લાકડું પણ આપીને જાય છે. માનવ શરીર આપણને પરમ કૃપાળુ પરમાત્માએ જ્યારે આપણને માનવ શરીર આપ્યું 2.5 કિલોના જન્માતા આ પંચમહાભૂતનું શરીર પંચમહાભૂતમાં ભળે એટલે 2.5 કિલોનું થાય. પણ એ 2.5 કિલોની રાખ કરવા માટે પણ આપણે છેલ્લે જરૂર તો વૃક્ષની જ પડે છે. એટલે આ માનવીને એક મોકો મળ્યો છે, પ્રકૃતિને જતન કરવાનો મોકો મળ્યો છે ને પ્રકૃતિએ જે કાંઈ પણ આપણને આપ્યું છે એ પ્રકૃતિને પાછો આપવાનો જ્યારે આપણને મોકો મળ્યો છે તે મોકો આપણે વધાવી લેવો જોઈએ. એ ભાવથી જ્યારે ઉમરાળા ગામ સમસ્ત ગામ મળે, 18 વર્ણ 18 આલમ મળે એક ભેગા થઈ અને સંયુક્ત રીતે જ્યારે આ પ્રકૃતિનું જતન કરવાનો વિચાર આવે, એ વિચાર અમલમાં મુકાય, દાતાશ્રીઓનો સહયોગ મળે, સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાનો સહયોગ મળે અને જ્યારે સંપૂર્ણ માવજત સાથેની ઉછેર કરવાની જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા લેતી હોય ત્યારે વૃક્ષ ઉછરશે ઉછરશે અને ઉછરશે. ઉમરાળા ગામ હરિયાળું બનશે બનશે અને બનશે એ વાત નક્કી છે. અમારી સદભાવના વૃદ્ધાશ્રમ અત્યાર સુધીમાં પ્રવીણસિંહ 30 લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે છેલ્લા 10 વર્ષની અંદર. પણ આ વર્ષમાં બીજા 20 લાખ વૃક્ષો વાવી અને ઉછેરવાનો સંકલ્પ આ વર્ષનો છે. અને ભારતભરમાં 1, 2, 5, 25, 50 લાખ કરોડ 5 કરોડ નહીં, પણ ભવિષ્યમાં ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવી અને ધરતી માતાને નવપલ્લવિત કરવાના શુભ સંકલ્પ સાથે જ્યારે અમારી સંસ્થા કામ કરી રહી હોય ત્યારે આ યજ્ઞમાં, આ પ્રકૃતિના યજ્ઞમાં જ્યારે એક આહુતિ અમને ઉમરાળા ગામની મળે એટલે અમને સવિશેષ આનંદ થાય. ઉમરાળા ગામ અને ઉમરાળા તાલુકો, ઉમરાળા તાલુકાના 42 ગામ, એમાંથી 2 વર્ષ પહેલાં 42 ગામમાંથી પ્રથમ ગામ એટલે રાંદલમાનું ધામ દડવા મારું ખુદનું જ ગામ છે. પણ એમાં અમે સંકલન કર્યું, સંગઠન કર્યું બધાના સહયોગથી અને સદભાવનાના માધ્યમથી આજે અમારે 3500 વૃક્ષો, જ્યાં પુષ્કળ ગાંડો બાવળ હતો, એ મેદાનમાં કદાચ સસલું હોરું ન નીકળે કે એવા ગાંડા બાવળની અંદર આજ ચોકડીએ કે 25 બાય 25ના અંતરે એવા વૃક્ષો પિંજરા સાથે લહેરાઈ રહ્યા છે. તમે એકવાર કદાચ એ રોડે નીકળો તો ખ્યાલ હશે કે આજ જે ગાંડા બાવળનું સામ્રાજ્ય હતું ત્યાં અત્યારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે. વૃક્ષો એ જીવંત ચબૂતરો છે. નાના મોટા અનેક જીવજંતુઓ હોય, પશુ પક્ષીઓ હોય, એનું રહેઠાણ સ્થાન છે, આશ્રય સ્થાન છે. અને વડ પીપળો અને ઉમરા એ તો કહેવાય કે એનું ભોજનશાળા છે. નાના મોટા જીવજંતુઓની, પશુ પક્ષીઓની ભોજનશાળા કહી શકાય, એક જીવંત ચબૂતરો કહી શકાય, એક અન્ન ક્ષેત્ર કહી શકાય. નાના પશુ પક્ષીઓ માટે જ અને નાના સૂક્ષ્મ જીવજંતુઓ માટેનો એક જીવંત ચબૂતરો કહી શકાય. એવો જ્યારે અમર ઇતિહાસ રચવાનો આપણને મોકો મળ્યો છે. 5, 25, 50 વૃક્ષો કદાચ આપણા નામથી વાવ્યા તો એ 50 વૃક્ષમાં નષ્ટ થઈ જશે એવું નથી. બહુ વર્ષાયુ વૃક્ષો છે. 100-200 વર્ષનું જેનું આયુષ્ય, એવા વૃક્ષોનું વાવેતર સંસ્થા દ્વારા કરવામાં આવશે. એટલે 200 વર્ષ સુધી જીવંત ચબૂતરો આપણે નિર્માણ કરીને જવાનું. કદાચ સિમેન્ટ, ઈંટ, રેતી, કપચીનો કરી એનું 25 વર્ષ કે 50 વર્ષનું આયુષ્ય હોય, પણ આ ચબૂતરો 200 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહેશે. અને આપણા નામથી વવાયેલું વૃક્ષ એ 200 વર્ષ સુધી એ નાના મોટા અનેક સૂક્ષ્મ જીવજંતુઓની શાતા ઠારશે, એને અગ્નિ, એના પેટની, એના જઠરની અગ્નિને ઠારશે. અને જે પ્રકૃતિના આશીર્વાદ મળશે એ અકલ્પનીય હશે. એટલે ઉમરાળા ગામ જ્યારે આના માટે આગળ આવ્યું છે તો ગૌરવની વાત છે. જ્યારે સંસ્થાની થોડીક અમને તમને માહિતી આપી કાર્યવાહીની, જગ્યા જે તે ગામ અમને સાફ કરીને આપતો એટલે ખાડો ગાળવાથી માંડીને 3 વર્ષ સુધીનું વૃક્ષ કરી દેવાની જવાબદારી અમારી હોય છે. સંસ્થાને 4 થી 8 ફૂટનો રોપો આવશે, 8 ફૂટ હાઇટનું લોખંડનું લીલી જાળી સાથેનું પિંજરું આવશે. અને એ વૃક્ષારોપણ થયા પછી દરેક વૃક્ષને એક નંબર આપવામાં આવશે. અને એ વૃક્ષનો ફોટો જે તે દાતા હોય એ દાતાને અમે સમયાંતરે વાવેતર થયા પછી અને અમુક સમયાંતરે ફોનમાં વોટ્સઅપ દ્વારા એ દાતાશ્રીનો ફોટો અને લોકેશન મોકલતા હોય છે. તમારા નામનું વૃક્ષ આ જગ્યાએ ને આ હાલતમાં છે. એટલે દર 3 વર્ષની અંદર 3 થી 4 વખત તમને અપડેટ આપીએ કે તમારું વૃક્ષ અત્યારે આ હાલતમાં, આ પોઝિશનમાં, આ જગ્યાએ ઉપસ્થિત છે. 3 વર્ષ સુધીની સંપૂર્ણ માવજતનો ખર્ચ એક વૃક્ષ દીઠ 3000 રૂપિયા થતો હોય છે. પણ અત્યારે 50% ફંડ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા તરફથી આપવામાં અને 50% રકમ આપણા ગામ તરફથી આપવામાં, એટલે એક વૃક્ષ દીઠ 1500 રૂપિયા ઉમરાળા ગામના દાતાશ્રીઓ તરફથી આપવામાં, 1500 રૂપિયા અમારા સદભાવના તરફથી કોઈ પણ દાતા કે યજમાન જે કાંઈ અમારા હોય એમના તરફથી આપી અને આ કામગીરીને અમે પૂર્ણ કરીશું. વૃક્ષના પિંજરા ઉપર દરેક દાતાશ્રીના નામની નેમપ્લેટ મારવામાં આવશે. તમે જે કાંઈ પણ નામ આપો, 1 વૃક્ષનું અનુદાન આપ્યું હોય કે 500 વૃક્ષનું અનુદાન આપ્યું હોય, એ તમામ દાતાઓની નેમપ્લેટ એ વૃક્ષના પિંજરા ઉપર લગાવી અને આપને ફોટો વોટ્સઅપ કરવામાં આવશે. વૃક્ષના એક પિંજરા ઉપર એક બાજુ ઉમરાળા ગામના દાતાની નામપ્લેટ અને બીજી બાજુ અમારા સદભાવના તરફથી જે કોઈ દાતા હોય એના નામની નેમપ્લેટ લગાવશું. અને 3 વર્ષ સુધી
અને સંપૂર્ણ માવજત કરી એક બાળકને ઉછેરવું સહેલું છે, વૃક્ષને ઉછેરવું એક અઘરું છે, પણ 3 વર્ષ સુધી સંપૂર્ણ માવજત સાથે એ વૃક્ષની કાળજી રાખી અને તમને મોટું કરી અને પછી અમારા મજૂરો તમને છેલ્લા 3 વર્ષ પૂરા થયા પછી તમને વૃક્ષો ગણાવી અને પછી તમારું ગામ મૂકશે. 2000 વૃક્ષો દીઠ અમારું એક યુનિટ હોય છે, એટલે તમારે એક યુનિટ દીઠ એક ટ્રેક્ટર, એક ટેન્કર, એક ડ્રાઈવર અને 2 મજૂર તમારા ગામમાં રહેવા માટે આવી જાય છે. 3 વર્ષના અંતે કદાચ 3 વર્ષ દરમિયાન કોઈ પણ વૃક્ષ સુકાઈ ગયું, ભાંગી ગયું, બળી ગયું, તૂટી ગયું કે વાવાઝોડામાં નુકસાન પામ્યું તો એ વૃક્ષની જગ્યાએ બીજું વૃક્ષ વાવી દેવામાં આવશે. અને કદાચ 3 વર્ષના અંતે પણ કદાચ તમે 2000 વૃક્ષો વવરાવ્યા અને 5 વૃક્ષો ઓછા રહ્યા તો એ 5 વૃક્ષના પૈસા પાછા આપવા માટે સંસ્થા બંધાણી છે. આટલી જવાબદારી સાથે જ્યારે સંસ્થા વૃક્ષારોપણ કરતી હોય એટલે વૃક્ષ ઉછરશે અને ઉછરશે એ વાત નક્કી છે. પણ ઉમરાળા ગામની તમામ ધર્મપ્રેમી જનતા એક સાથે મળી, 18 વરણ એક સાથે મળી, તન મન ધનથી જે કંઈ શક્ય હોય આ યજ્ઞમાં જોડાય. આ પ્રકૃતિનો યજ્ઞ છે. આ 4 દિશાઓની 4 માતાઓનું વર્ણન ખૂબ કરું છું કે ધરતી માતા, પ્રકૃતિ માતા, ગાય માતા અને જનની માતા. આ 4 માતાઓ જો સંરક્ષણ થશે તો આ હિન્દુ રાષ્ટ્રમાં, આ ભારત દેશમાં ક્યારેય કોઈ ઉણપ નહીં આવે. આ માનવી અત્યારે પ્રકૃતિ સાથે ખૂબ ચેડા કર્યા છે અને આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આખા વિશ્વને સતાવી રહી છે. આપણું ભારત દેશ નહીં પણ આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે. એનો જો એક જ રસ્તો હોય તો એ પ્રકૃતિનું જતન અને સંરક્ષણ, અને પ્રકૃતિના સંરક્ષણ અને જતન માટેનો એક જ વિકલ્પ એટલે કે વૃક્ષ, વૃક્ષ અને વૃક્ષ. વૃક્ષ હશે તો જ આપણે કદાચ આવતી આપણી પેઢીને કંઈક આપીને જવું છે, આ યુવાનોને કંઈક આપણે આપીને જવું છે, તો એને સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય જો એને આપવું હશે તો પ્રકૃતિ અને પર્યાવરણનું જતન જ આપવું પડશે. અને એના માટે વૃક્ષો વાવવા અત્યારે ખૂબ જરૂરી છે. ગઈ પેઢી કદાચ ખૂબ કાપ્યા છે. સૌરાષ્ટ્રમાં આપણે એમ કહીએ કે ઉજ્જડ થતા વાર ન લાગે એટલી હદે વૃક્ષો કપાણા છે, પણ હવેની પેઢી જે અત્યારની પેઢી છે એ વૃક્ષો વાવતી થઈ છે. એટલે કદાચ આગામી વર્ષોમાં ધરતી માતાને, ભારત માતાને હરિયાળું કરતા કોઈ રોકી ન શકે એવા અભિયાન સાથે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે કામગીરી કરતી હોય અને એ કામગીરીમાં ઉમરાળા ગામ જોડાય એટલે અમને સવિશેષ આનંદ થાય. ને ઉમરાળા ગામમાં હું તો કહું છું, સાહેબે સંકલ્પ મૂક્યો 2727 વૃક્ષો વાવવા છે, પણ કદાચ મને એવી હિંમત છે અને દાદાના સાનિધ્યમાં બેઠા છે એટલે આપણે શુભ મુહૂર્ત પણ હનુમાન જયંતિના પાવન દિવસે મારુતિ ધામની અંદર જ આપણે વૃક્ષારોપણનું શુભ મુહૂર્ત કર્યું છે. એટલે કદાચ દાદાની કૃપા થાય અને કદાચ 2727 ને પણ 5000 વૃક્ષો થઈ જાય, કોઈ છેડો બાકી ન રહે, કોઈ ખૂણો ઉમરાળાનો બાકી ન રહે. અને એવા શુભ સંકલ્પ સાથે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી. અજરાબર અવિનાશી જમદટ જાંબુવાન નલની લંગત સુગ્રીવ ન રહ્યા પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. એની દિવ્ય ચેતના જ્યારે ઉમરાળા ગામની અંદર મારુતિ ધામની અંદર છે, સંત શ્રી ત્રિકમદાસ બાપુની જ્યારે ઉમરાળા ગામની દિવ્ય ચેતના એને જ્યારે અજરામર છે. અને ઉમરાળાની ધરતી તો અનેક સાધુ સંતોની જન્મભૂમિ છે, અનેક સંતોની તપની ભૂમિ છે, આ પાવન ભૂમિ છે. અને આ ધરતીને જ્યારે, આવી ધરતીને જ્યારે એક આપણે હરિયાળું કરવાનો મોકો મળે, કદાચ ન કાંઈ ન આપી શકીએ તો ઓછામાં ઓછો એક વૃક્ષનું અનુદાન આપણે આપીએ અને આ યજ્ઞમાં જોડાય. કોઈ પણ એક પણ પરિવાર બાકી ન રહે, એક પણ ઘર બાકી ન રહે. એટલે સૌને પોતિકાપણું લાગે અને આ યજ્ઞમાં મારું પણ કંઈક યોગદાન છે એવું લાગે. એટલે તન મન ધનથી જે કાંઈ પણ યોગદાન આપી શકાય એ આ યજ્ઞમાં આપજો. આ અમર થવાનો, ઇતિહાસ રચવાનો એક મોકો મળ્યો છે આપણને. આ કંઈક આપીને જવાનો. હું કહું પ્રવીણસિંહ, ઘણા કાર્યક્રમો મોટા મોટા દાતાઓને હું કહું છું, જે કાંઈ પણ તમે આજ કમાણા છો, આ જે કાંઈ પણ તમે લીલા પીળા થઈને ફરો છો, કોઈ પણ ધંધો લઈ લો, કોઈ પણ વ્યવસાય લઈ લો, તમે છેલ્લે પ્રકૃતિને જ વેચી છે. કોઈ પણ ધંધો તમારો છે તમે પ્રકૃતિ વેચીને જ કમાણા છો. તો આજ તમને પ્રકૃતિએ તમને પાછો આપવાનો જ્યારે મોકો આપ્યો છે, ત્યારે જે કાંઈ પણ થાય એ સમસ્ત ઉમરાળા ગામ મળી અને ઉમરાળા ગામની ધરતીને હરિયાળું કરીએ અને આ એક એવો દાખલો બેસાડીએ કે ઉમરાળા ગામને પણ સમગ્ર ઉમરાળા તાલુકો હરિયાળો બને, સમગ્ર ગુજરાત હરિયાળું બને અને સમગ્ર ભારત હરિયાળું બને એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ દાદા તો ખૂબ શક્તિશાળી છે. ઘણા ગામનો મેં પ્રવાસ કર્યો, જ્યાં જ્યાં જઈએ ને ત્યાં એક હનુમાનજી એવો તાકાતવાન હોય છે કે એ સમગ્ર ગામને, આખા ગામને શક્તિ પૂરી પાડતા હોય છે. એક હનુમાનજીનું મંદિર એવું સિદ્ધ હોય છે દરેક ગામની અંદર કે એ હનુમાનજી દરેક ગામનું કોઈ પણ કાર્ય હોય એ સિદ્ધ કરતું હોય છે. અને આ દાદામાં શક્તિ કેટલી કે ભગવાનને
એણે જ્યારે એની શક્તિની સ્મૃતિ થઈ, જાંબુવંજે શક્તિની સ્મૃતિ કરાવી અને કીધું કહો તો વટકણ મધુ, કહો તો રત્નાકર ડારું, કહો તો જાઓ પાતાળ શેષ વાસુકી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો તો સબક દઈ સબ દૈતન કહો મારું. અરે હનુમંત કહે સુન રામ પ્રભુ, મેં વાનર જો નીતિ કરું તો રાવણ સમેત લંકા ઉખેડ દક્ષિણ સે ઓતર ધરું. એવા જ્યારે શક્તિશાળી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે ઉમરાળા ગામની જનતાને ફરી એકવાર વિનંતી કે આવો સૌ સાથે મળી મારું ગામ હરિયાળું ગામ અને હરિયાળું ઉમરાળા કરીએ એવા સૌ સાથે મળીને પ્રયાસો કરીએ એવી જ અભ્યર્થના સાથે દાદાના ચરણોમાં વંદન, આપ સૌના ચરણોમાં વંદન. જય સિયારામ. અને સદભાવના ટીમ તેમજ વૃક્ષારોપણના જે દાતાઓ છે તેમને હું રામદરબાર વતી આવકારું છું અને ધન્ય છે તેમના પરિવારને અને આવા સદવિચારો આવે અને આ ટીમને ઉત્તરોત્તર હનુમાનજી મહારાજ પ્રગતિના પંથે લઈ જાય અને આવા નવા સારા કાર્યો કરાવે એવી દાદાને પ્રાર્થના સાથે અને મહેમાનને વિનંતી કરું કે ચા પાણી પી પછી જવું હોય તો જઈ શકે છે, પણ પ્રસાદ ચા પાણી પી ત્યારબાદ જજો એવી દાદાને ભાવના સાથે. જય સિયારામ. હે હરિ હરિ હે હરિ હે સદગુરુ તણા વખાણ ક્યાં મુખેથી વરણ. હે સદગુરુ સદગુરુજી ના વખાણ એજી ક્યાં મુખેથી વર્ણો. એમાં એનો વાર ઇન્દ્ર કુબેર, અરે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પામે, અગમ ઘર વર્તે બેહદ બારની વાત લાવે. એ જી દાસ સવો ફૂલ ગરજી ફૂલ પાવે. સદગુરુની પ્રતિમા પાળ જય ગુરુજીની પ્રતિમા પાળશે કરે સદગુરુજીની સે એજી આખીર લગી એક રહે. બાય મનુષ્ય નહીં દે હૈયા કે ગુરુ મારા હૈયા કે ગુરુ મારા હૈયા કે તો હૈયા કે વાય
અમે જઈએ તારા એથી ગુરુ રાખો તમે મારતી અમે જઈએ તારા ગુરુ રાખો ચરણોની માયતી
મારા ગુરુજીના વચને હાલો રે એ ગુરુજી મારા આપ છો એ મારા ગુરુજીના વચને હાલો રે એ ગુરુજી મારા આપ છો ગુરુજી મારા ગુરુજી મારા આપ છો કાયા ઘણેરી હોય રે મારા ગુરુજીના વચને હાલો રે એ જી ગુરુજી મારા આપ છો એ જી આ પૃથ્વી પવન ને પાણી રે એ જી આકાશ ગુરુ આપ છો પૃથ્વી પવન ને પાણી રે એ આકાશ એક છો ધનની રે જવું છે આશ રે મારા ગુરુજીના વચને હાલો રે એ ગુરુજી મારા આપ આ કાયા વાળી જોતો રે એ જે લોભી ભમરા આપ છે આ કાયા વાળી જોતો રે
થોડી રે થોડી રે બોલી મહારાજ